तो भाई नमस्कार मित्रों, स्वागत है આપણે YouTube ચેનલમાં। તો દર્શક મિત્રો, ત્યારે ગુજરાતમાં મિત્રો આંબાલાલ પટેલે વાવાઝોડું અને ચોમાસું મિત્રો ક્યારથી શરૂ થવાનું છે આને લઈને મિત્રો ત્યારે આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। આંબાલાલ પટેલ મિત્રો શું કહ્યું આપણે આગળ વિડીયોમાં થોડીક ચર્ચા કરીશું, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। તો હવામાન નિષ્ણાત મિત્રો આંબાલાલ પટેલે ગુજરાતમાં આવી રહેલા મોટા સંકટની મિત્રો આગાહી કરી છે। તેમણે મિત્રો ત્યારે કહ્યું કે હાલ 22 તારીખની આસપાસ મુંબઈથી ગોવા તરફ જે સિસ્ટમ બની રહી છે તે ધીરે ધીરે લો પ્રેશરના કારણે ચક્રવાતમાં તબદીલ થઈ શકે છે। 24 તારીખથી 28 તારીખ આસપાસ ભારે ચક્રવાત દેશના પશ્ચિમી કિનારે છેક કેરળથી ગુજરાત સુધી મિત્રો અસર કરી શકે છે। એક પૃષ્ઠ રેખા મિત્રો કેરળથી ગુજરાત સુધી બને છે, જેના કારણે પણ મિત્રો વરસાદ વરસી શકે છે। ચક્રવાતની અસર મિત્રો ક્યાં થશે તો તેના વિશે મિત્રો આંબાલાલ પટેલે કહ્યું કે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં 15 થી 20 ઇંચ સુધી વરસાદ ખાબકી શકે છે। મુંબઈ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે। અને ચોમાસા વિશે મિત્રો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે એવું જણાવ્યું કે ચોમાસું લગભગ જો વાવાઝોડાના વરસાદના કારણે હરકત ન આવે તો 28 મેના રોજે કેરળ કાંઠે આવવાની શક્યતા છે। અને જો ચોમાસાની મંદ ગતિ રહેશે એટલે કે ચોમાસું ધીમું પડી ગયું તો 5 જૂનના આસપાસ ભારતના દક્ષિણી તટે ચોમાસું પહોંચી શકે છે। તારીખ 3 જૂન સુધી કેરળ કર્ણાટક સુધીના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે અને 10મી જૂન આસપાસ દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। 20 મેની આસપાસ ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને 8 જૂન આસપાસ દરિયામાં પવનો બદલાશે, જેથી રાજ્યના ભાગોમાં ઘણા બધા ભાગોમાં મિત્રો વરસાદ છે એ પડી શકે છે। એટલે કે મિત્રો ત્યારે આંબાલાલ પટેલે એવું કહ્યું કે 28 મેના રોજે કેરળના કાંઠે ચોમાસું છે એ પહોંચી શકે છે અને જો ચોમાસું મંદ ગતિએ રહ્યું તો તે 5 જૂન આસપાસ ભારતના દક્ષિણ તટે પહોંચી શકીએ છીએ। તો આજના હવામાન સમાચારમાં મિત્રો આપણે આટલું રાખીએ છીએ। વિડીયો તમને ગમે હોય તો લાઈક કરી નાખજો। આપણી YouTube ચેનલમાં જો નવા હોય તો આપણી YouTube ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી નાખજો। તો મળીએ નવા વિડીયોમાં।